જય દયાન સીતારામ અને રામ રામ. જો મારી મમ્મી બપોરાનું તૈયારીઓ કરે એ મમ્મી કામ ફોલો તમે વાલ ને બટેટાનું જ્યાં કરવું હોય આજ નવીનમાં વાલ આવ્યા તે થયું કે વાલ દિલેપને બહુ ભાવે તો વાલ ને બટેટો બે વઘારે ના આવે એ આજે નહીં માતાજીને દયા છે મજા થઈ ગઈ કે બટેટા ને વાલ ને શાક કરે ને ખાય ને સંભારો કરવો સંભારો લઈ આવી કોબી ને બસા ને એ સંભારો થોડોક કરી વેલાનું રંધાઈ જાય ને આપણે માનવની 12:30 વાગે લઈ આવે વિશાળ હે કઈ ખાપટ દીવ ને જાવું મારી દીન ને ઘેર તમુ ને ઘેર ને ભાઈ રાજુ ને ઘેર ને ઈકો રસ્તામાં માતાઈનું મંદિર આવે છે ને અમારી તાળે ને પૈકી લાગતા જઈએ અને બે કામ થઈ જાય મારી માં માતાઈની પૈકી લગાવી જાય મંદિર હેઠી કાઢીનું રસ્તામાં અસલનું એ તમુ ને ઘેર ને બે આટો મરાઈ જાય ને માતાઈની પૈકી કોઈ લગાવી જાય તમારે આવું હોય તો આવજો નકર પૈકી લાગેલી જો તમે કીજો તમારા હાટાનું હું પૈકી લાગેલી આશીર્વાદ માગે લે એ આજ મરજી થઈ કેટલા દી થયા નથી ગઈ હતી દિલીપ કે કાલ તમો ઘર રીતના મમ્મી જઈએ જરાક આટો મારીએ બિન ને ઘર અહીંયા કહેવાય છે કે મમ્મી પપ્પા તો ને તો ભાંડડા છે તે ભાંડડામાં આટો મારીએ તો જીવ મોકલો થોડો કરે અમારી મરજી થાય ભાંડડામાં ઘેર જવાનું એ બી સારી દુકાન લઈને બેઠી હતી દુકાનને વાહે 5 રૂપિયા કમાઈ ના તે નીકળે નહીં બેન મને લોક છે ભર્યો એ દુકાનને વાહે તો હું હામી જી આવા મોટી છે ને શિયાર ભાંડડામાં મોટી માતાજી જય દયાન સીતારામ અને રામ રામ. મારી મમ્મી બનાવે સંભારો બનાવવાની તૈયારીઓ કરવા માંડી. સંભારો બનાવે જો મારી મમ્મી તમારે ખાવું હોય તો તમે આવી જાવ. 1 નંબર આવી મોજ મારા લઈ જાવ. બરાબર ને મમ્મી? જય માતાજી જય વસરાજ દયાન સીતારામ ને રામ રામ. જો આ સંભારો કરે ને તો પછી હિયાક નાખાનું તો સંભારો પછી આ જેમ કે સુલે પાકી જાય તો ઓલી કોરા હિયાક વઘારાઈ જાય તો બે કામ આજે થઈ જાય. આ મોરે તા લીધો મોરે આ વઘારા જ કરવાનો છે આ રાઈ ફૂટાઈ જાય ને આગળ વઘારો મૂકે ના થઈ જાય. જા રાઈ નાખા આ મીઠું આ હળદર. કાલે અમારો બ્લોગ નહોતો આવ્યો એ મારા મોબાઈલમાં થોડોક લોસો આવ્યો ગયો હતો ને એટલે બ્લોગ નહોતો આવ્યો. એ કમ્પ્લીટ મારો બ્લોગ આવી જશે રેગ્યુલર. મેં અટાણા એટલી તા મૂકી દીધો આજ અટાણે મૂક્યો કાલુનો જોવે લીજો બધાય મારા કે લઈ જાવ. સવારના ટાઈમે હવે બકાલું લઈ આવીએ અને બકાલું લઈને ત્યાં આવીને પછી રાંધવાની તૈયારી કરાવી ઘરનું કામ કરેલા બધું ચાય કરાવી લુગડા ધોવાનું ઠામ ઉટકાન ધૂતીવા કરાવી આ બધું કરેલા તારેલા માનવને મૂકવા જાય માનવ તેડાઈને આવવાનું ત્યાં મોડું થઈ જાય મારે હવે ત્યાં માનવને ઘૂબરાવી દીધો. મરચા નહીં ખાતી બી ફૂટે મરચાના. કોબી હા ઘણી થઈ જાય ખાવાની કઈક મજા આવે એકની એક લેતો શાક એટલો સંભાળો કરે નાખી ચાલો સંભાળો કરે નાખી. છૂલે મૂકે ના વઘાર થઈ ગોતી વડે છૂલે વઘાર શાક નો મૂકે બે ફટાકે થઈ જાય બરોબર. આ કુકર મૂકે ના કુકર કરવા ધીરે બાજુ કરી આના શાક નાખે ના આગળ ફટાફટ થઈ જાય ત્યાં આમાં વાલ ને બટેટા છે તેલ થઈ જાય ના જો એ શાક વઘારે મારી મમ્મી બટેટાનું વાલ ને બટેટા અને સંભારો
અને રોટલા એક નંબર મોજ, ખાવાની ખતરનાક મજા આવે છે ભાઈ. અને ઘરનું જાસું ખાવાનું હોય ને એ ખાય તો જ ભેગું થાય ને, આમાં નકર તો ઘેરે જાય. ખાવાનું ભંભારો ને બટેટાનું ને હાલનું શાક ખાતું થોડું કંઈક કરીએ તો ભાવે ને તો કઈ ભાવતું નથી ગરમીનું, કઈ મરજી નથી થાય, ગમે એવું રાંધો પેટ ભરાઈ જાય. બાકી આખો દી એકલા હોય કે તમને ખબર છે કે નવરાતામાં થાય જ નહીં, એકલા નવરા ન થાય કોઈ દી પણ. હજે તો રોટલા ઘડવાના બાકી છે, આપણે રોટલા ઘડી આ બધું મૂકે તો ઝટઝટ થઈ જાય ના. હક ન થાય, એ કામ કરવું જોઈએ આખું. એ થાય કે આ ખાય કે ઠા મૂકે ને પછી આરામથી હુઈએ ના તો ભલે ને 6 વાગ્યા સુધી ઉતારીએ પછી કોણ ઉઠાડે, કોઈ નથી. તો કામ પૂરું થયા વગર નીંદર ન આવે. બહાર જવાનો વિચાર છે, તમું વિચારી કેટલા દીઠિયાની બરકે આજની ખાપે આજની બી જીવ થાય ઘણી જવાનો. પછી આ કરે ને તો બપોર થઈ જાય છે, વરે આરા ખાવે તો એ થાય કે ગયું કાલે જાય ને કાલે જાય તો કે નોટના પૂગે આવ્યા પણ ધોની ટાઈમ ન જોયો મને કે એની બિસાડીની દુકાન છે તે દુકાનને વાહે આખો દી વિટરાણી દી 200-500 કમાણી એ બિસાડી દે. હું કા તું ઘરે દુકાન આવી હું આટો મારી જાય બે લહરવાઈ સકડીની મસાલા નાખા. જા ધાણા જીરું, વઘાર ફેંકો ધીમે ધીમે એ પાકે. જરા ખખડી જાય તો પછી વઘાર નાખા, ત્યાં સુધી ન નખાય તો પાણીનો ડખો થઈ જાય શિયા તો એ ભાવે નહીં. જ્યાં પાકે જાય મસાલો પછી એમાં પાણી નાખીએ તો વાંધો ન આવે. બરોબર. આપણે બાઈઓનું તો કામ છે યાક ને રોટલા કરવું, ઘેર ઘેર રોટલા યાક ને થતા હોય તો કોઈ એક અલગ અલગ સિસ્ટમ હોય એટલે કેમ વઘાર કરે, કેમ ન કરે, કેમ રોટલો કરે, કેમ ન કરે. ઘણા પાટલા ઉપર થાબડિયા કરે ને ઘણા ગોળીના કરે ને રોટલા કરે. આ શાકનો વઘારે અલગ હોય, કોઈ મસાલો મોર વઘારે, કોઈ બટેટિયા મોર વઘારે, એ અલગ અલગ નકર બધાને ઘરમાં શાક રોટલા ખાતા જ હોય. સંભારો તો ઠેકો હોય કે જો સંભારો તો ઠેકો જો સડેકો સંભારો. જ્યાં ખખડે જાય ને તો આપણે પાણી નાખે ઠેકો કમ્પ્લીટ. પછી રોટલા ઘડવાના રહ્યા ઘડી રોટલા શાક થઈ જાય તો પછી ખાવા બેસીએ. રોટલી તો કરી લીધી વહેલી, કારણ કે રોટલી મારે માનવ જાય 10 વાગે આંગણવાડીએ. ઘણી વાર એટલી મારે એને ખવડાવે મોકલવો જોઈએ કે ભૂખ્યો ન થાય બિસાડો છોકરો. આ દુકાનના ખવડાવવાથી રોટલીની સા ને દહીં ને ખાઈ ને તો એ નરવું છોકરાઓને. આજ તો બહુ રાંધવાનું મારે મોડું થઈ ગયું. પણ એ કે કોઈ ટક ટક કરે ને તો એટલી વાંધો ને દિલીપની હું છે માનવ છે કે નહીં કે કઈ રંધાનું મોડા આવેલું આરામથી જ્યાં રંધાઈ ટાઈમ જોડે તો રાંધે આપણે ખાઈ પી લેવાનું. અહીં ખાપટ ડીહ નો જવાનો વિચાર છે પણ એમ થયું કે જા હું માતા એ પગે લાગવા
હૈદા કાકો આવ્યો તો દિલીપ, હૈદા કાકો આવ્યો તો દિલીપ માસીને મજા નથી ત્યાં ઈ કોરાઈ ટાઈમ જઈ છે તો આટો મારે પછી વગર કાઢે. મારી મમ્મી જો કુકરની રીંગ ચડાવે જોવે ત્યારે કાઢે નાખે કે અંદર કઈ રહ્યું હોય મસાલો કે તો એ સાફ થઈ જાય ને. આવું બધું છે ધીમે ધીમે હાલે તંત્ર બધું. કુકરનો હાથો ગો હાથો ને ગો બોલ નીકળે આગળ હાથો બોલ નીકળે બીજું કઈ ના હાથાનો બોલ નીકળે કુકરના. હા લે છે બોલ ચડાવે દીધું આગળ. હવે ઢાંકણું ઉતરે ને તો બોલ ચડે ને ઢાંકણું એમને ઉથમું કર્યા વગર ન ઉતરે એટલે એટાણ પાકાઈ જાય એમાંની માં યા આગળ સડાઈ જાય. રોટલા ને જ કરવા યાક જરાક આ કુકરી સળે જાય પછી રોટલો કડા એટલે કુકરી આ યાક નહીં સળે ઢાંકણું એલું થયું ને ત્યાં ફૂલ છે આગળ સળે જાય. રોટલા તો બે જ કરવા આશા આશા તરત થઈ જાય બરોબર આગળ ફટાકે થઈ જાય રોટલા. હવે જો મારી મમ્મી રોટલાની તૈયારી કરી દીધી મારા લઈ જાઓ અને રોટલો જો પાકવાનો હમણાં થઈ જાય. સંભારો શિયાક થઈ ગયું કમ્પ્લીટ આપણું અને રોટલો મમ્મી આપણો ઘડવાનો તમે જોઈ શકો હો કમ્પ્લીટ થાય જ છે. મારી મમ્મી ઘડે જ રોટલો બરોબર ને મમ્મી? જો રોટલા બે કરવાથી કરે નાખા શિયાક થઈ ગયું સંભારો થઈ ગયો બટેટાનું વાલનું શિયાક કર્યું ને સંભારો કર્યો કોબીનો મરચાંનો બે રોટલા કરી નાખા. આજે મોડું જરાક થયું કારણ કે ભૂખાઈ ઓછી લાગી ગઈ હતી નિરાય થઈ ગઈ ને વાંધો નહીં રંધાઈ જાય મા દીકરાને તારા મારા દિલીપને કયો તા કે મોડે વાંધો તો વાંધો નહીં જ્યાં રોટલા આગળ એક તાવડીને તારો કાથરેટમાં મારો બે કહેવાય છે ને તાવડીને તારો કાથરેટમાં મારો હા ન ખાઈ ગયો રોટલો બરોબર. એટલે બે કરાને એમાં એક ગાય કૂતરાને એ કે ના એક રોટલે નો કહે ને કે એક રોટલો ન કરાય એ હાથું એટલે એનો ભાગે આપણે કાઢવો જરૂરી છે. બીજો યો ઘડે રોટલો અહીં તો અડધાનો મહેમાન છે અડધોય ખવાય તો ખવાય બાકી કઈ નક્કી નંબરે બે બટકા ભરે ને ઊભો થઈ જા ભાવે તો થાય. બસ બે રોટલા હોય આશા મૂકે દો આ એમાં હિયાક કર્યું જ્યાં સંભારો તો વાટકામ કાઢી લીધો એટલો કર્યો આગળ થામ ઉટકાઈ જાય હખ ન થાય ટોપડીયું ઉટકાઈ જાય રોગી ટોપડીયું ઢગલા કરે રાખી દેવા બીજો રોટલો આગળ થઈ જાય આ સડાઈ જાય ને બીજો થઈ જાય. રોટલા વગર સંતોષ થાય નહીં રોટલી ન પાવે રોટલી નો ભાવે હો ભાઈ બપોરે રોટલો જ ખાવો પડે. રોટલો ને શિયાક હોય તો હોઈદરી વરે પેટમાં એક વજન રીએ આપણા નકર આમાં પૂરું થઈ જાય મારા લઈ જાઓ. જ્યાં સડે જાય તો આપણે એ પણ ન ખાઈ જાય. કુકર એ ખોલાવું કે જરાક ખમે ખોલા તો બટેટા સડે જાય કાસા ન રહીએ સડે તો બહુ શિયાકતા તો એ થાય કે કાસું ન રહીએ રૂપારું શિયાક ને અંદર ને અંદર ભરાઈ જાય.
તમારે જો ખાવું હોય મજા લેવી હોય તો આવે જાય. અમને તો મજા આવી જાય. આપણે દહીં ને શાક ને રોટલા ને શાક ને સંભારવાનો હાલો ખાવા આવે જાય. તમે લગભગ તો ખાઈ લીધું છે. 2 વાગ્યા હોય તો ત્રણ બપોરા થેકા હોય. અમારા જેવું મોડું તો કોકને થાય નકર ન થાય મોડું. કારણ કે અમે તો નાસ્તો હોય ને કરીએ એટલે પછી જાર ભૂખ લાગે તારે ઉઠાઈને રાંધવા માંડવાનું. મહેમાન આવે એની તો હોય તો વેલા રાંધે ખવડાવે. વરે કીધે કે આ બપોરે 2 વાગે ના રોટલો ન જડે તો કામ કરવું. હું તો મહેમાન આવે તો વેલા રાંધે. આ તો એકલા હોય તો પછી હાલે. ઓછો કરજો. ઓછો જ થાય. કડકડીયો ને જ ભાવતો. ઓછો જ થાય રોટલો. બીજો રોટલો જો કરી લીધો સાઈન. નાનકડો જરાક કરે કે ગાય કૂતરાને ઈડો પાડ આગળ સોડાઈ જાય તો એ ઉતારે નાખે. જ્યાં થેકો પોસો રોટલો પોસો રોટલો માં કરી દીધો. ત્યાં દિલીપનો પોસો રોટલો માખવો ને મખાણીથી જેમ માખે નાખે એટલે 1 નંબર ખાવાનું છે. જાય બીજું કામ હોય. આજે અમારો માનવભાઈ ઉભો. માનવભાઈ જો હમો ઉભો બાઈઓની જેમ બોલતો ને કંઈક બોલતા ખરી. જો મારી મમ્મી શા બનાવે એમ મારા માનવભાઈ તમને કહી દીધું બધું થોડું ઘણું. ને મારી મમ્મીની શા બનાવવાનું મેં કીધું વટાણ ઉઠાડી. હજી તો એ કહેતી હતી કે મને નીંદર જે થઈ નથી કે મારે તો હું મેં કીધું 100 વાગ્યા બપોરના એવતા ઉઠો તમે તો કે હે. મેં કીધું હા 100 વાગ્યા. પછી ઊભા થયા ફટના રહી કે 100 વાગે ગયા. મેં કીધું હા. તો પછી તો કામ કરે ઊભા થાય ને બીજું તો કામ કરે. તણી ફટ સરેરાટ કીધું કે હાલ એવું શા બનાવવા તો એ કે પછી શા બનાવી હોય એની સરેરાટ કરતો. મેં કીધું હાલો એવો મમ્મી શા બનાવે એટલે આપણી ઈચ્છા છે કે એકાદું 2 પાઉં ખાઈ. પાઉં ખાવાની ઈચ્છા છે. પાઉં ખાલી ખાવું આપણી. એટલે મમ્મીને કીધું શા બનાવવાનું. આપણી સાથે એટલો બધો પીતા ને જ કંઈ. એ મમ્મીને કીધું હતું મેં કહું શા પાણી બનાવો તો કે હા એ કે બરાબર ને મમ્મી. સા તો પીવો જોઈએ ને અટાણે ગુટલો પીવો જોઈએ. જાજો નહીં પણ થોડો પીવો જોઈએ. નકર માથું દુખે આદત હોય ને કાયમની. જાજો ન પીએ તો કઈ ને એટલો જોઈએ. સા મૂકા દો દિલીપ કે હાલો ઘૂંટણો ગુટલો જીયારીએ બધા. આવું હાલે તંત્ર ઝીણું ઝીણું જોવો. હમણાં મારી મમ્મી ભાઈ છે કેટલીમાં શા. આપણો શા કમ્પ્લીટ થવા આવ્યો અમારા ગળી જાવ અને એવું નાખવાની કેટલીમાં તૈયારી છે. એ કેટલીમાં નાખેલી એટલે આપણી સરેરાશ બેસી જાય ખાવા. પાઉં ને ખારીને
આપણે લાગી ગઈ ભૂખ સરેરાટમાં, એટલી પેટમાં કંઈક નાખી લઈએ તો વાંધો ન આવે. આપણી ખાવું તો પડે, ખાધા વગર ભેગું ન થાય, ખાઈએ નહીં તો હાલે ના હગીએ. જમવાનું ખાવાનું ન કરીએ તો આપણે વિકેટ પડી જાય. જો એવું શા કમ્પ્લીટ થઈ ગયો, આપણે ઊભા થઈ જાય. ડબરો તો લઈ લ્યો, ડબરો લઈ લ્યો, વાઇટકો લઈ લ્યો, એક પાઉંનો જો ડબરો લ્યો મારી મમ્મી સરેરાટ. આખો ડબરો ભર્યો, તમારે ખાવા હોય તો તમે આવી જાઓ. એક નંબર મજા આવે, ખારીને પાઉં બે છે એટલે આપણે બે જાય ખાવા. વાઇટકો લેતો જામાં, હું વાઇટકો લે એમાં બારોબાર થી પંખા બેસીએ. એક નંબર નાનકડો વાઇટકો લઈ લીધો. હવે આપણે જઈએ મમ્મી પાસે અને આપણે લઈ લઈએ ઓહીકું અને બેસી જાય હેઠા. આપણે ખાવાનું ચાલુ કરી દેવાનું હે. પાઉં ને ખારી, ખારી કાઢે મારી મમ્મી, જ્યાં બેઠી. ખારી હે, પાઉં હે, બિસ્કિટ હે, ખાવું હોય તો. એટલે એવું વાઇટકામાં સા નાખેલી આપણી સરેરાટ ને ખાવાનું ચાલુ કરી દઈએ આપણી કમ્પ્લીટ.